સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આદિવાસી સમુદાય વિરુદ્ધ નક્સલી જેવા શબ્દો વાપરનાર કરણસિંહ પરમાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ઝઘડિયામાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજ માટે અપમાનજનક અને નક્સલી જેવા શબ્દો વાપરવાના મામલે કરણસિંહ પરમાર વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી યોજાઈ હતી। બિરસા મુંડા ચોકથી પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી આવેદનપત્ર પાઠવી ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી એફઆઈઆર કરવાની માંગ કરવામાં આવી છે। કાર્યવાહી નહીં થાય તો કાયદેસર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ ઝઘડિયા। આદિવાસી ઉલગુલાન જિંદાબાદ। આજ રોજ જે 2 દિવસ 3 દિવસ અગાઉ જે ઝઘડિયાના રહેવાસી છે કરણસિંહ પરમાર, એમને જે નક્સલવાદી કહીને જે સંબોધન કર્યું છે, મારે ઝઘડિયાના તમામ દુકાનદારોને પૂછવું છે કે ભાઈ કોઈ આદિવાસીએ કોઈને લૂંટા છે કે કરણસિંહને બી મારે પૂછવું કે કયા આદિવાસી તમારા ઘરે આવીને તમારા ઘરને લૂંટી ગઈ હોય કે તમને કોઈ તમારી પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હોય કે કોઈ બી સરકારી સંપત્તિને આદિવાસીઓએ નુકસાન પહોંચાડ્યું હોય। નક્સલવાદ એટલે શું એની પરિભાષા આજે એનો જવાબ અમને જોઈએ, કેમ કે વાળે ઘડીએ આ વિસ્તારમાં અમને શિડ્યુલ એરિયામાં રહેવાનું, શિડ્યુલ એરિયાના લોકો જોડે રહેવાનું, શિડ્યુલ એરિયાના આદિવાસીઓ જોડે એની પર જીવવાનું, એ જ સમાજના લોકોને નક્સલવાદી કહેવાના એ બિલકુલ અયોગ્ય છે। જય જોહાર। આજ રોજ અમે અહીંયા ઝઘડિયા ખાતે બિરસા ચોક ખાતે આજે અમારા સમાજ ઉપર એક કરણસિંહ પરમાર જે ઝઘડિયાથી છે એણે એક ટિપ્પણી કરી હતી। આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, દરેકને આપણે પોતાની વાણી અને વિચાર વ્યક્ત કરવા માટે છૂટ છે, પરંતુ જો આવી રીતના વાણી વિલાસ કરી અને બીજા સમાજને ઠેસ પહોંચે, એની પ્રતિભાને ઠેસ પહોંચે, એ તો કોઈ સાખી લે નહીં। એટલે જ આજે અહીં અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને અહીં અમે શાંતિપૂર્ણ એક અહીંયાથી બિરસા ચોકથી પોલીસ સ્ટેશન સુધી પદયાત્રા કરીશું અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું। અને અમારી રજૂઆત એ જ છે કે આ જે વાણી વિલાસ અને પોતાનું ભાન ભૂલીને જે એણે આદિવાસી સમાજ પર ટિપ્પણી કરી છે તેની સામે જે કાયદાકીય પગલાં લેવાના છે એ લેવા ખૂબ જરૂરી છે। અને જો આવી રીતના પગલાં નહીં લેવાય અને આ જો પગલાં નહીં લેવાશે તો અમે આવનાર દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે અને અમારા સમાજમાંથી તમામ વિસ્તારોમાંથી અમે આહવાન કરીશું અને અમારા સમાજને ન્યાય મળે એવી અમે વાત કરીશું। જય આદિવાસી, જય જોહાર। જય આદિવાસી, જય જોહાર। 2 દિવસ અગાઉ કરણસિંહ પરમાર નામક યુવકે જે અમારા આદિવાસી સમાજના સામાજિક લડવાયક છે એમના વિરોધમાં એમને જે નક્સલવાદી કહીને એમનું જે અપમાન કર્યું છે, એમનું એકલું અપમાન નથી, સમગ્ર સમાજનું અપમાન છે। અમે આદિવાસીઓ સંવિધાનમાં માનનારા લોકો છે, અમે આદિવાસીઓ અમારા રીતિ રિવાજ પરંપરાથી જીવવાવાળા લોકો છે। ત્યારે આજે ઝઘડિયા તાલુકો હોય કે વાલિયા તાલુકો હોય કે નેત્રંગ તાલુકો હોય, સમગ્ર તાલુકામાં અમે આદિવાસી અને બીજા અન્ય સમુદાય જે બધા ભાઈચારાની લાગણીથી રહેતા છે, ત્યારે આવા લોકો જે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે એવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજે અમે વાલિયા ઝઘડિયા નેત્રંગના ખાસ આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આજરોજ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં સમગ્ર આદિવાસી સમાજને ભેગું કરીને એક ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અને ખાસ તો આપણે એવું કહીએ કે જ્યારે આદિવાસી સમાજ અને રજપૂત સમાજની ભાઈચારાની વાત કરીએ તો ત્યારે પૂંજા ભીલ અને મહારાણા પ્રતાપનો દાખલો પણ તમે લઈ શકો છો। અમારા આદિવાસી સમાજે નિસ્વાર્થ એમની જ્યારે જરૂર હતી ત્યારે અમારા આદિવાસી સમાજ એમની પડખે ઊભો રહ્યો હતો અને એક ભાઈચારાની લાગણી અને એક સામાજિક વિચારધારાથી એમની સાથે જોડાયો હતો અને એમને સપોર્ટ કર્યો હતો। ત્યારે આવા લોકો જ અમારા ટ્રાઇબલના વિસ્તારમાં શાંતિ દોડવા અને સામાજિક અંદરો અંદર લડાઈ કરવાના માટે આવી બધી કોમેન્ટો કરતા હોય છે। ત્યારે હું પોલીસ તંત્રને એટલું જ કહીશ કે આજે તાત્કાલિક ધોરણે એમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને નહીં જો કરવામાં આવશે તો આવનારા સમયમાં અમે સમાજને ભેગું કંઈ મોટું આંદોલન કરીશું। આભાર। વિજયભાઈ કેવડિયા ગામ અને હાલમાં કેવડિયા તાલુકા પંચાયતથી વિજેતા થયો છું, પણ અમને જાણતા અને જે 2-3 દિવસથી સોશિયલ મીડિયાના દ્વારા જે કરણસિંહ પરમાર છે એ સમાજને પ્રત્યે આવું બોલે છે કે આદિવાસી સમાજ નક્સલી છે, તો આ વિજય તડવી, આ એક્સમેન વિજય તડવી દેશના માટે હજારો ગોળીઓ ખાવા તૈયાર છે, પણ મારા સમાજને અને મારા છોકરાઓને અને અમારા આદિવાસી વિસ્તાર કે અમારા કોઈ પણ વિસ્તારમાં જે ચાહે ભરૂચ હોય, નર્મદા હોય કે છોટાઉદેપુર હોય, આદિવાસી સમાજને કોઈ પણ કંઈ આવું કંઈ કહેશે કે 2 શબ્દો ખોટા સમાજને દોડાવવાની ગેરમાર્ગે દોરવાની કોશિશ કરશે તો અમે એ કદાપી નહીં ચલી લઈએ। આજે અમે એ જ વસ્તુ જાણીને આજે સ્પેશિયલ આવ્યા છે। બાકી જય જોહાર, જય આદિવાસી।